શ્લોક 51-52 કર્મજ બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણ જન્મબંધ વિનિર્મુક્તા પદગચ્છન્ત્યનામયમ 51 શબ્દાર્થ કર્મજમ સકામ કર્મોને કારણે બુદ્ધિયુક્તા સંબુદ્ધિયુક્ત હિ નક્કી ફલમ ફળ ત્યક્ત્વા ત્યજીને મનીષિણ જ્ઞાની જન્મબંધ વિનિર્મુક્ત જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયેલા પદમ પદ ઉપર ગચ્છન્તિ જાય છે અનામયમ ક્લેશરહિત અર્થાત સંબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. વૃત્તવર્ણન શ્રી કૃષ્ણ નિરંતર કર્મફળ પ્રત્યે આસક્તિરહિત કર્તવ્યના વિષય પર વ્યાખ્યા કરે છે અને કહે છે કે તે મનુષ્યને દુઃખોથી પરે એવી અવસ્થા તરફ દોરે છે. જીવનમાં વિરોધાભાસ એ છે કે આપણે સુખ માટે મથીએ છીએ પરંતુ દુઃખની લણણી કરીએ છીએ. આપણે પ્રેમ માટે તરસીએ છીએ પરંતુ હતાશા મળે છે. આપણે જીવન ઝંખીએ છીએ પરંતુ જાણીએ છીએ કે પ્રતિક્ષણ આપણે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ. ભાગવતમ કહે છે કરોતિ લોકો સુખાય કર્માણિ વાન્યદુપારમં વા ન તૈ સુખ એવ દુઃખ વિંદેત ભૂયસ્તત ભગવાન વદેન્ન 3.5.2 યદત્ર યુક્ત પ્રત્યેક મનુષ્ય સુખ પ્રાપ્તિ માટે સકામ કર્મોમાં વ્યસ્ત છે પરંતુ કોઈને સંતોષ પ્રાપ્ત થતો નથી. અપિતુ આ પ્રકારની પ્રવૃત્તિઓથી કેવળ કષ્ટ વધી જાય છે. પરિણામ સ્વરૂપે વ્યાવહારિક દૃષ્ટિએ આ સંસારમાં દરેક મનુષ્ય દુઃખી છે. કેટલાક લોકો પોતાના તન અને મનના કષ્ટ ભોગવે છે. અન્ય લોકો તેમના પારિવારિકજનો તેમજ સગાં સંબંધીઓથી પીડિત છે. જ્યારે કેટલાક સંપત્તિના અભાવ અને જીવન જરૂરી ચીજોની તંગીને કારણે કષ્ટ ભોગવે છે. ભૌતિક સુખોમાં લિપ્ત લોકો જાણે છે કે તેઓ દુઃખી છે પરંતુ તેઓ માને છે કે જેઓ તેમનાથી આગળ છે તેઓ ચોક્કસ સુખી હશે. અને તેઓ ભૌતિક વિકાસની દિશામાં અવિરત દોડવાનું ચાલુ રાખે છે. આ આંધળી દોડ અનેક જન્મોથી ચાલી રહી છે અને છતાં ક્યાંય સુખનું કિરણ પણ દૃષ્ટિમાન થતું નથી. હવે જો લોકોને એ જ્ઞાન થઈ જાય કે સકામ કર્મોમાં લિપ્ત રહીને કોઈએ ક્યારે સુખ પ્રાપ્ત કર્યું નથી તો તેઓ સમજી શકશે કે જે દિશામાં તેઓ દોડી રહ્યા હતા તે નિરર્થક છે અને તેઓ ત્યાંથી આધ્યાત્મિક જીવન તરફ વળી શકે. જેમની બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સ્થિર થઈ ગઈ છે તેઓ સમજે છે કે ભગવાન સર્વ પદાર્થોના પરમ ભોક્તા છે. તદનુસાર તેઓ તેઓના કર્મોના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને જે કંઈ સામે આવે તે બધું જ ભગવાનનો પ્રસાદ છે એ રીતે તેનો ધીરતાથી સ્વીકાર કરે છે. આમ કરવાથી તેમના કર્મો મનુષ્યને જન્મ અને મરણના ચક્રમાં બાંધી દેતા કાર્મિક પ્રતિભાવોમાંથી મુક્ત થઈ જાય છે. શ્લોક પર યદા તે મોહકલિલ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદ શ્રોતવ્યસ્ય શ્રુત્સ્ય ચ 52 શબ્દાર્થ યદા જ્યારે તે તારા મોહ ભ્રમ કલિલમ ગાઢ જંગલ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ પાર કરી જશે તદા ત્યારે ગંતા અસી તું પ્રાપ્ત કરીશ નિર્વેદમ ઉદાસીન શ્રોતવ્યસ્ય જે હજી સાંભળવા યોગ્ય છે શ્રુત્સ્ય સાંભળેલા ચ અને અર્થાત
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, આ સંસારના તેમજ પરલોકના સુખો, તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. વૃત્તવર્ણન. શ્રી કૃષ્ણે અગાઉ કહ્યું હતું કે, જેઓ સંસારી સુખો પ્રત્યે આસક્ત હોય છે, તેઓ વેદોના આલંકારિક શબ્દોથી આકર્ષિત થાય છે, જે સંસારી ઐશ્વર્ય તેમજ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા માટે ભવ્ય કર્મકાંડોનો પ્રચાર કરે છે. શ્લોક નંગ. 2.4-2.4.3 પરંતુ, જેમની બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનથી પ્રકાશિત છે તેઓ સાંસારિક સુખોને, દુઃખોના અગ્રદૂત માનીને તેની ઝંખના રાખતા નથી. પશ્ચાત આવી વ્યક્તિઓને વૈદિક કર્મકાંડોમાં રુચિ રહેતી નથી. મુંડકોપનિષદ કહે છે, લોકાંકર્મચિતા ન બ્રાહ્મણો, પરીક્ષ્ય, નિર્વેદમાયા નાસ્ત્ય કૃતઃ કૃતેન. 1 ફેબ્રુઆરી 12. સકામ કર્મોથી પ્રાપ્ત થયેલા સુખો વર્તમાન જીવનમાં તેમજ દૈવી લોકોમાં અલ્પકાલીન તથા દુઃખોથી મિશ્રિત હોય છે, એ જ્ઞાત થયા પશ્ચાત જ્ઞાની સાધુઓ વૈદિક કર્મકાંડોથી પર રહે છે.